નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય માતાજી, જય મુરલીધર. મિત્રો, વાત કરવી છે પ્રાકૃતિક ખેતીની, જેમાં પ્રાકૃતિક ખેતી ખર્ચ વિનાની થાય છે અને અનેક ખેડૂતો અત્યારે જોડાય છે, કારણ કે ખેતી ખૂબ જ ખર્ચાવાળી થઈ ગઈ છે અને લોકોને દવા છે, ખાતર છે, બિયારણ છે, ખૂબ જ મોંઘું થઈ ગયું અને પોસાતું નથી. એટલા માટે હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને ધીમે ધીમે આ ખેતીનો પ્રચાર અને પ્રચાર અનેક પ્રાકૃતિકના જે આપણે તજજ્ઞો છે એ લોકો માહિતી ગાય વિશે સમજાવતા હોય છે. ગૌમૂત્ર, ગાયના છાણનો પ્રયોગ કેવી રીતે કરવા, ખૂબ જ માહિતી આપતા હોય છે. અને ગાયના ગૌમૂત્ર અને છાણનો પ્રયોગ અત્યારે ખૂબ જ પ્રચલિત થયા છે. દેશી પ્રયોગ આપણે ખેતીમાં કરવા જોઈએ, કારણ કે દવા, ખાતર, બિયારણ જે આપણી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી આપણી જમીન ખૂબ જ નુકસાન થયું અને નુકસાનની પાછળ માત્ર ને માત્ર દવા અને ખાતર છે. તો મિત્રો, આપણે પ્રાકૃતિક ખેતી તરફ, કારણ કે આપણી ખેતી હવે ઝેર જેવી થઈ ગઈ છે. આવનારા સમયમાં આપણી ખેતી ઉપર લગભગ કોઈ પણ ઉત્પાદન ઓછું ધીમે ધીમે આવતું જાય છે અને ઉત્પાદન આવે એવી શક્યતા નથી, કારણ કે આપણી જમીન ઝેર થઈ ગઈ છે. હવે દેશી પ્રયોગથી લગભગ 80% રોગો, દેશી પ્રયોગથી 80% રોગો નાબૂદ થઈ જાય છે. તો આવી મોંઘી રાસાયણિક ખાતર અને દવાઓ નાખવાનું કારણ શું? આંબામાં પણ કેટલા એવા પ્રયોગો થયા છે. દેશી આંબાનો મોર નો આવતો હોય એવા ઘણી પ્રકારના દેશી પ્રયોગ થયા છે. દેશી પ્રયોગથી જો આપણા પાકમાં લીલી ઈયળ છે, મચ્છી છે કે કોઈ બીજી મોલો મચ્છી છે, આવા તમામ જીવાતોનો ખાત્મો થઈ જતો હોય તો કોઈ મોંઘી દાટ દવાઓ છાંટવાનો જરૂરિયાત રહેતી નથી અને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખૂબ સારું આવે છે. એમાં પ્લેટફોર્મ ખૂબ સારું મળે છે અને જે મગફળીનું તેલ છે, મને અનેક લોકો આ તેલ ટૂંકમાં વેચતા હોય છે અને સારામાં સારું એને માર્કેટિંગ મળતું હોય છે. તો મિત્રો, આપણી સાથે જોડાયા છે કચ્છ માધા પરથી વેલજીભાઈ ભુડિયા છે અને ઘણા સમયથી પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપે છે અને અનેક નવા નવા પ્રયોગો લઈને આપણા સુધી પહોંચે છે અને આખા દેશ, આખા સૌરાષ્ટ્રમાં વેલજીભાઈ ભુડિયાના પ્રયોગો ખેડૂતોએ કર્યા છે અને લાખો ખેડૂતોના આશીર્વાદ તેમની સાથે છે. તો વેલજીભાઈને ખૂબ ખૂબ અભિનંદન. વેલજીભાઈ, અમારી ચેનલમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. અને વેલજીભાઈ, અમારે એ જાણવું હતું કે આપણે હજારો ખેડૂતોને આ દેશી પ્રયોગ કરાવ્યા છે, જે કે પટ મારવાથી અનેક બીજા કેટલા એવા પ્રયોગો છે કે જે આપણે મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, તલમાં અનેક પ્રયોગો સફળ થયા છે. અને આ મોંઘી દવાઓથી હવે ખેડૂતોને કેવી રીતે બચાવવા જોઈએ અને કેવા કેવા આપણે દેશી પ્રયોગો કરવા જોઈએ? જી વેલજીભાઈ. એમાં એક વિષય છે કે હું 1967 થી કનુભાઈ, હું ખેડૂત મિત્રો પણ એટલું જ કહું કે 1967 થી 13 વર્ષનો તેદીથી ખેતી કરું છું. ભણેલો નથી, પણ ખેતીમાં હું મનોમંથન બહુ કરતો હતો. ટૂંકમાં એટલું કહું કે મારા દીકરા 3 જયારે ભણીને સ્કૂલમાંથી આવ્યા 92-93 ની સાલમાં, 1992-93 તેદીથી હું ઘરના બૈરાને અને છોકરાઓને કહેતો, છોકરાઓ ખેતીમાં પાપ બહુ થાય છે, આપણે કરવા નહીં દે આ કીધું. તો આ સ્થિતિમાંથી મને મારા પરિવારને તૈયાર કર્યો કે ભાઈ ઓર્ગોનિક ખેતી કરી કોઈ બી રીતે. એટલે ઓર્ગોનિક ખેતીનું નામ વાપરતો હતો. એમાં ડોક્ટર અશોક શાહ મને વળી ગયા, વલસાડ વાળા. તો એને પછી મને માર્ગદર્શન દીધું. પછી મારી રીતે જ હું બધું વધ્યો, કેમ કે એ તો જે કઈ એની આશીર્વાદ હતા એ આશીર્વાદ મેં લીધા. બાકી મંથન બહુ કર્યું અને મારા દીકરાને બધે તૈયાર કરી અને 2001 થી હું 800 બોરી યુરિયા, ડીએપી ખાતર, દવાઓ વાપરતો હતો. તો આ પ્રકારે મેં બધું જ બંધ કરી દીધું. છોકરાઓને 3ને તૈયાર કરી લીધા અને બૈરાને તૈયાર કર્યા કે ભાઈ આપણે ખેતી બદલાવી. એટલે મેં 10,000 આંબા એક સાથે વાવી દીધા. ત્યારે ગાંડા પડી મને ગણતા હતા કે ભાઈ આ તો ગાંડો માણસ છે, કેટલી કોણ લેશે ને. પછી મેં આખી દુનિયા બદલાવી. 72 એકરમાં એક ઝાટકે બધી ઇરિગેશન અને ગાય આધારિત કૃષિ. ટૂંકમાં કહું, તમારા પ્રશ્નનો મેં જવાબ, આજે 25 વર્ષે પ્રાકૃતિક ખેતી મેં કરી. એટલે મારા દીકરા તો ભણેલા નથી મારા જેવા, હું 7 ચોપડી વાળો છું. દીકરા 9 ને 10 વાળા ચોપડી વાળા છે. પણ મારા પોતાને બધા એન્જિનિયર તરીકે મેં ભણાવ્યા છે અને એને નોકરી પણ કરી લીધી. 5-6 મહિના જોઈ આવો. પછી ખેતીમાંથી પૈસા શોધો આવે તો મારા બાપાનો ભરોસો કરો. એમ કરીને હું બધા જ સૌરાષ્ટ્રના મિત્રોને એટલે ભણો ભલે, જ્ઞાન તમારા કાનમાં હશે, પણ માર્કેટ આખી વસ્તુ છે. ખેતીમાં સોનું પડ્યું છે અને સોનું છે ને સોનાનો બાપની પારસમણી છે અને પારસમણીની માં છે ને ગાય છે. એટલા માટે તમને આખું વસ્તુ કહું કે ગાયમાંથી 3 વસ્તુ આપણે દરરોજ દે છે ભાઈ. એ 3 વસ્તુ છે. એક છે ગોબર, બીજું છે ગૌમૂત્ર અને ત્રીજું છે દૂધ. આ 3 વસ્તુ આપણે જ્યાં ખપે ને એટલે પૂરું થઈ જાય. કનુભાઈ, એક વસ્તુ તમને સામેથી કહું કે 15 લીટરના પાણીની અંદર 250 ગ્રામ ખાલી દૂધ નાખો
તો ચાય કોઈ દી થોડી નહીં થાય, પણ એ 2800 ગ્રામે તો દુનિયા બદલાવી દીધી સાહેબ. હા. અને આ બધું બાપાનું સંશોધન છે, બાકી મને કઈ કોઈ પેચાસ લઈને નથી જાવી. મને તો ખાલી એક ખેડૂતને સુખી કરવા માટે મારા પ્રયત્નો છે. 3 થી 6 ફોન માંથી હું બેસું છું, એટલે મેં કીધું આ તો પોતરાનો ફોન લીધો ને કે મારા ફોન ચાલુ જ પડે, હમણાં 3 આવી ગયા વાતો કરતે કરતે, એને હવે પછી મળીશ. બરોબર. પણ કે હવે હું તમને એક મારા 8 પાના છે, 8 પાનાનો થોડોક મુદ્દો દઈ દઉં, અને 8 પાના તમારી પાસે મેં મોકલ્યા છે, અને છતાં કોઈને જોતા હોય તો મારા નંબર માંથી હું મોકલાવી દઈશ. બપોરે 3 થી 6 ફોન માંથી બેઠો છો એટલે મને ખીચડી હારી ભાવે. એટલે ખેડૂત મિત્રો, આજ સૌ આપે બધા જે સાંભળો છો કનુભાઈ સાથે, એને હું તમને ધન્યવાદ પહેલા એટલા માટે દઉં કે તમે પ્રાકૃતિક ખેતીના પરિવારમાં આવા કરો છો, એ માનું છું કે એનું કારણ છે તમારા ઘરમાં પૈસો બચી જશે, તમારો રોગ મુક્ત થઈ જશે, આખું સૌરાષ્ટ્ર, આખું ગુજરાત અને ભારત છે ને એ ગુજરાત છે ને, ગુજરાત બધું શીખાડશે. આવું લાગે છે પાડોશી દેશમાં દૂધ ગોળ ચાલુ થઈ ગયા, અમેરિકામાં દૂધ ગોળ ચાલુ થઈ ગયા, આફ્રિકામાં દૂધ ગોળ ચાલુ થઈ ગયા. અમારા પટેલો બધા આફ્રિકામાં વસેરા, નરબી બાજુ ની એ બધી ખેતી કરે, બધા દૂધ ગોળમાં ચાલુ થઈ ગયા. પછી કેલા હોય, બગીચા હોય, ગમે તે હોય, પેલું જયારે બિયારણને પટ દો છો એટલે મારે અડધા લીટરનો હું માપ તમને દીધેલો છે એની અંદર, પણ છતાં હું વર્ણન એટલા માટે કરું તમને ખ્યાલ પડે. એ ખાટી છાશ 5 દિવસ પહેલા તમારે તાંબાના લોટામાં દૂધ ગાયનું જમાવી દેવાનું. 5 દિવસ એને કાંઈ કરવાનું જ નહીં. આપણે એમ થાય મને 2 લીટર જોશે, 5 લીટર જોશે, તો એ પ્રમાણે તમારે કરો, પણ અડધા લીટરનો તમને માપ દઉં. પછી અડધા લીટર જયારે જામી જાય ને ત્યારે એને ચમચીથી હલાવવાનું, અને હલાવવા સાથે તમે આંકડા જે હનુમાનજીને ફૂલ ચડાવી, એક ડાળ કાપી આવવા, એમાં 15 થી 20 ટીપા એની નાખવાનું. ટીપા પટ્ટે પડી હશે, પાંદડું તોડતા હો ને લોટામાં જરા અડાડતા હોય એટલે ખાટી છાશમાં એ તરત જ એ દૂધ આંકડાનું દૂધ છે ને, છીર આપે કઈ, એ અંદર હલી જશે. અને પછી તમે એને હલાવી અને તમે એને પટ દઈ નાખો. કોઈ બી બિયારણ પટ દઈ દો, ખાટી છાશ અને આંકડાનું છીર, એટલે ચોટી હશે. એ ચોટી જશે એટલે પેલું તો ફૂગ નહીં આવે તમારા જમીનમાં. એરંડા અને મગફળીમાં આપણે દેખાય છોડો આમ નમી જાય, એટલે નમી જાય ને ત્યારે એને જમીનની અંદર ફૂગ છે, એટલે એને કારણે આ બધું બચી જાય. એક છોડો તમારો ફેલ ન જાય, મારી ગેરંટી. એટલે વસ્તુ ત્યાં છે કે આ બધું સંશોધન કરતે મેં મારી જિંદગી આખી મેં પાછલા 25 વર્ષમાં બધું ખાધું છે, અને એ બધા ખેડૂતોને હું પીરસી રહ્યો છું. અને બાકીની પંગત બેઠી છે ખેડૂતો, તમારથી પીરસાયેલું તમે પીરસ. પણ મુદ્દો ત્યાં છે કે પછી એને છાણાની રાખ, દેશી ગાયના છાણાની રાખ છે ને, એના તમે કોતરા ભરી નાખો. બધે જગ્યાએ કામ કરશે. તમારો વાયરસ બધો કાઢી નાખશે. ખાટી છાશ, આંકડાનું છીર અને છાણાની રાખ, આ જડીબુટી નીકળી, અને એ તમે બિયારણ પટ દઈ દો, કોઈ બી બિયારણ દઈ દો, તમે મગફળી દો, ગમે તે દો, ગમે તે. અમે કોટલીમાં દેવો, એક જણાએ શેરડીમાં દીધું, શેરડીમાં. તો મેં આવડી રાખ ક્યાંથી ગોતી આવ્યો? તો મને કે હોડી હતી ને, એની રાખ બધી ઉપાડી આવ્યો ગામમાંથી. એ 50 ખણવા નથી દીધી, હું ઉપાડી. એટલે કહેવાનો વિષય કે આ બધી શેરડીમાં એને 2 હાર નથી, તો બી કાતરાને એમ જ વાવ્યા તો શેરડી ઊંચી નીચી થઈ ગઈ ભાઈ. વસ્તુ ત્યાંથી એવી રીતે બટેટા કરતા હોય તો બટેટામાં કાર્યો રોગ આવી જાય વચ્ચે, પછી આપણે બટેકું કાપી તો અંદર લીલું નીકળે, બાસ કરતું હોય, આ બધું જ એનાથી સાફ થઈ ગયું. એટલે છાણાની રાખ છે ને, આપણે મોઘી નહીં પડે, માણસને એક લગાવી દેવાનો અને છાણાની રાખ તમે તૈયાર કરી લેવાનો. વસ્તુ ત્યાં છે, અને બહુ જ સારો વિષય છે. એટલા માટે મારા ફોને આવે રાખે, તમારે બંધ કરવો પડે, એ બાજુમાં રાખે. એટલે આ બધા પટ આવી રીતે દેવાતું તમારા રોગની. પછી જ્યારે મોલ જેવો ઉગી ગયો, હું તમને એક ડુંગળીનો દાખલો દઉં. ડુંગળી 9મે 10 એના દાણા ઉગે, કારો. અમે કારાળો કઈ કચ્છવાળા, ડુંગળીનો કારાળો. એટલે ડુંગળીનો બિયારણ આ 5મે દિવસે ઉગી જશે, અને બાકીને એમ જ વાવો એટલે 10 દિવસે ઉગશે. તમે જોઈ લેજો, એનો એટલો બધો પાવર છે ભાઈ. ખાટી છાશ અને આંકડાનું દૂધ અને આપણે છાણાની રાખથી કોરા કરી તરત વાવી દેવા. એટલે આ બધી વસ્તુ તમને નજરે દેખાશે, અને જબરજસ્ત આ બધી વસ્તુ આપણે આવશે. અને પછી તમે જેવું ઉગી જાય ને, એટલે દૂધ ગોળ વાળો જે પ્રયોગ છે, દૂધ ગોળ, ગોબર, ગૌમૂત્ર અને છાણાની રાખ, 250 ગ્રામ દૂધ એક પપમાં, અને 250 ગ્રામ એમાં દૂધ નાખવાનું, અને 100 ગ્રામ ગોળ નાખવાનું. 15 લીટરના પંપની અંદર એમાં 250 ગોબર તાજું, 250 ગૌમૂત્ર તાજું કે જૂનું ગમે તે ચાલશે, અને છાણાની રાખ એક દોથો ભરી 15 ચમચી નાખી અને તમારે એને હલાવી અને ગાડી 2 વખત સ્પ્રે કરી દો. પછી તમે જુઓ 1 મહિનો સુધી કોઈ રોગ નહીં આવે સાહેબ, અને તમારો મોલ કેવો પ્રફુલ્લિત થશે. અને પછી ત્યારે કદાચ ગમે ત્યારે તમને છંટકાવ કરવો હોય તો 10-12 દિવસે તમે કરો, કોઈ નુકસાન નથી. પણ બહુ વધી ન જાય છોડો, એનું જોજો, ઘણી બધી વૃદ્ધિ જો બહુ થઈ જાય તો આપણે માપીને હાલવાનું. તો એના માટે જે છે ને, રાયવાળો વિષય જે છે 5મા નંબરમાં આવેલો. એ વચ્ચે હું તમને વાત કરી દઉં. નંબર બધા મારા મોઢામાં પડ્યા છે. એની કોઈ બી જીવાત
ખાલી એક દોથો રાઈ એટલે 70 ગ્રામ રાઈ થાય. આપણે રસોડા વાપરી રાઈ ઘરમાં ન હોય તો રાયડો એને સાંજે પલાળવાની એટલે સવારે આખી એ પોચી થઈ જાય. એટલા માટે સાંજેથી પલાળવી પડે. ઘણા ખેડૂતો ભૂલ કરે, અમે 5 દીધા પલાળી નાખી, મેં હવે પૂરું થઈ ગયું નાઈ નાખ. એટલે કહેવાનો વિષય સવારે એને તાજું રાઈ અને ડુંગળીની લોણ કરતા અમારે ડોશીમાં બધું અમારા માટે કરેલી. શરદી કે કઈક તાવ જેવો થઈ ગયો ને લોણ કરી ડુંગળીને, એના માટે મારું સંશોધન થયું કે ડુંગળી આપણા શરીરમાં કામ આવે તો આને કેમ ના કામ આવે. એટલે એક કપમાં 300 ગ્રામ ડુંગળી સવારે ઉઠીને પાછું ગ્રાઇન્ડર કરવાનું વહેલું, અને એ વહેલું ગ્રાઇન્ડર કરી 6 વાગે રેડી થઈ જાય એટલે વાડી જઈને 6 વાગે પંપ ચાલુ કરી દેવા. એમાં 300 ગ્રામ ડુંગળી ટુકડા પાણી નાખી અને તૈયાર કરવાનું. પછી એની અંદર જે છે આપણે એ ડુંગળી આપણે 300 ગ્રામ નાખી, 300 ગ્રામ પોદરો નાખવો, 300 ગ્રામ ગૌમૂત્ર નાખવાનું, 300 ગ્રામ ખાટી છાશ અને છાણાની રાખ, આટલું નાખી દો. તમારી જીવન બાજુ બનાવે, હું ગેરંટી. આ બધું તમારા ને મારા હાથમાં છે. કર્યું આપણે કરવા નથી ગયા. અને તમે સવારે ઉઠીને ક્યાંય તમે આડાવરા જાવ નહીં, સવારે ઉઠીને ખેતીમાં જાઓ, ખેતી તમારી ખીલશે. ખેડૂત ઇન્સ્ટન્ટ થઈને ફરવો જોઈએ આવતા દિવસો. મારું સપનું છે, પૂરું તમારે કરવાનું બધા. તમને કેમ લાગે કનુભાઈ? એટલે આ વસ્તુ છે એટલા માટે. અને પછી જે છે ને છેડે પહોંચે હું તમને 8 મુદ્દાના તમને આ અતિ મહત્વ. પછી આંકડાનું પાણી 25 કિલા જેટલું પાણી આંકડો વાટી પૂરો બાંધીને પીપળામાં નાખી દેવાનો, અને પછી તમે 15 દિવસ રહેવા દો અને એ પાણી તમે વાપરજો. અને પાણી વાપરો એટલે તમારી દુનિયા જુદી હશે સાહેબ. અને આ બધી વસ્તુને આંકડો કઈ રીતે વાપરો, છાણ કઈ રીતે વાપરવું, આ બધા જ વિષયો 8 નંબરમાં છે. પ્રાથમિક તમને એટલા માટે કહ્યું. અને પછી છેડે પહોંચાડી દઉં ને તમને ખેડૂત મિત્રો, તમે માર્કેટ યાર્ડમાં ભલે જાઓ, ગમે ત્યાં તમે વેચો, પણ તમારા માર્કેટથી વેચો. આજે તમને એક દાખલો દઉં કે કોઈ બી ના ઘઉં છે પણ વેપારી પોતાનો માર્કો લગાવે. આપણે વેપારી જો કાલથી થઈ જાય તો કેમ લાગે? મારા ભૂડિયા બ્રાન્ડનો 200 ml ની શીશી હશે ને, એમાં બાપાનો ફોટો ને ભૂડિયા લખેલું. એટલે કહેવાનો વિષય કે આપે કોતરા ભરી યાર્ડમાં જાય છે ને, એ માર્કેટ સારી હોય ને ત્યારે જવું જોઈએ. એના ખરેખર પોતાના ગોડાઉન પોતાને બનાવવા જોઈએ. અને એ તમે આવતા દિવસોમાં તમારા આખા સોનાના નળિયે બનશે. તમને હકીકત કહું છું કે ભાઈ આ જીરુનો ટાઈમ આવ્યો એટલે ગોંડલ માર્કેટ યાર્ડ, હું ક્યારેક જોઉં કે બારે 2-3 કિલોમીટર લાઈન હોય, એ લાઈનમાં ઉભાની જરૂર નથી. આપણે શહેરમાં વેચવા ના જઈએ તો ગામડે માર્કેટ યાર્ડ બને એમ છે. તમને કેમ લાગે છે? શહેરોમાં કાંઈ નથી. શહેરોમાં ખાવા વાળી પ્રજા છે, એ આપણો પરિવાર છે. પણ કહેવાનું કે ખેડૂતને ગલગલિયા માલ લઈ જાય ને, એ મને પસંદ. મુદ્દો ત્યાં છે, ખેડૂત રાત દિવસ મહેનત કરી રહ્યો છે. અને 3 ઋતુમાં કેટલી મહેનત, ક્યારેક વરસાદ આવે, ક્યારેક વરસાદ ના આવે, નુકસાન થાય, કાંઈ બી થાય, બધું સહન ખેડૂતનો દીકરો કરે છે. તો એને પૂરેપૂરા પૈસા આપવા જોઈએ. ફરવા જાય તો ગાડી સારી ખપે, લેવા જાય તો બધું નવું સારું એના પૈસા ખર્ચી નાખ. પણ ખેડૂતને ધાનના પૈસા દેવા નથી. તો આના માટે આપણે દુનિયાને, આપણે બધાને સમજવું પડશે. ને ખેડૂત મિત્રો આજે જે કાંઈ છે, તમારા કપાસ છે, તલી છે, કોઈ બી બગીચા છે, આંબાના પાકની અંદર, પછી આંબાના પાકની અંદર તમને એટલા માટે મારા આંબા છે એટલે મારું સંશોધન એનું તૈયાર છે. એ આ રાયવાળો જે વિષય જે છે એ 5 નંબરનું પાનું છે, બરોબર. હવે એ 5 નંબરના પાનામાં મેં આ વખતે આંબાની અંદર ટ્રાય કરી. જયારે ફળ માંથી આવી જાય, એ ફળ માંખીને એની બાસ પસંદ ન પડી ડુંગળીની ભાઈ. એટલે આ બહુ મહત્વનો કનુભાઈ, આજે તમે એનો પ્રચાર કરજો, ટ્રાય કરજો. મેં 1 જ વર્ષ ટ્રાય કરી હે કે ભાઈ આ ફળ માંખીને એની બાસ પસંદ ન પડી. સવારે વહેલો 6 વાગે પંપ ચાલુ કરી દો ને, એટલે ડુંગળીની, રાઈની, છાણની, પછી ગૌમૂત્રની, પછી આને છાણાના રાખની, આ ખાટી છાશ, આ એને સુગંધ એને પસંદ ન પડી. એટલે ઈ માખીઓથી ભાગી ગઈ ભાઈ. એટલે ફળ માખીની મોટી દવા થઈ ગઈ. નીચે થળિયામાં, સાઈડમાં આ બધે લગાવવાની. અને થળિયામાં લગાવવાથી મૂંડો જે આવે ને આંબાને કોતરી ખાય રહ્યો, ઈ કોતરી નહીં ખાય. એમાં રસ આંબાનો જે નીકળે, ગરમી થાય છે, આ બધ ગરમીને કારણે રસ નીકળે આંબાનો, એ મકોડા ચડે, મિલીબગ આવે, આ બધું જ એમાં મિલીબગ કે કોઈ આવશે. સીતાફળ વાળાને તો રાજા મિલીબગ ને અને આને હટાડી દીધી. વૈસે એવી રીતે પપૈયા, તમારી બાજુ પપૈયા અમરેલી બાજુ બહુ થાય, કેમ કે એ વસ્તુ જે દુનિયાની ગમે તે ખેતી છે, એ આપણી બધી બાજુ છે, એ આપણો જ ભાઈ છે. પણ વસ્તુ ત્યાં છે કે કારેલા વાળાનો હમણાં ક્યાંક અમરેલી બાજુ કોઈ કારેલા વાળો છે, એને પટ દીધું કે ભાઈ મારા ત્રીજી વીણી થાય, હજી કાંઈ કરવું નથી પડ્યું, વિચાર કરો. અને કારેલા ટોપ ક્વોલિટીના કારેલા આજે એના થઈ રહ્યા છે. મારો મુદ્દો ત્યાં છે કે તમે ખેતી લાવવા માટે તમને તો જ્યાં ત્યાં બેસવું નહીં. સાંજે તમે સારા મિત્રો બધા ભેગા થાવ, એકબીજાના અખતરા તમે એકબીજાને શેર કરો. જેમ હું મારા અખતરા છે મેં શેર કર્યા, 25 વર્ષનો અનુભવ છે, એટલે કનુભાઈ મિત્ર બની ગયા. તમને કેવું લાગે કનુભાઈ?
હા બરોબર. આપણે રૂબરૂ મળ્યા જ નથી, આવી રીતે જ મળી જી. હા ઈશ્વરે આપણે જન્મ દીધો હા છે, 72 વર્ષ થઈ ગયા, હે ગલો હમ, હજી ભગવાને દીધો, ખાવ રોગું. હા કહેવાનો વિષય કે આ બધી પરિસ્થિતિમાં આપણે આવું જોઈએ, અને જે પાના તમને મોકલાવ્યા છે એ બધાને તમે દેજો, અને દુનિયા બદલી હા જશે. બાકી 3 થી 6 વેલજી બાપાની છૂટી જ છે. મારા જેટલા ફોન આવે એમાં 5 આવી ગયા. મેં કીધું આ તો પોતરાનો કીધું તું ફોન તારો તૈયાર કર ને, કે મારામાં આ તું કરીશ તો આવડશે નહીં. વસ્તુ ત્યાં છે કે હા આ પરિસ્થિતિમાં આપણે ભાઈ ખેતીને આખી પરિવર્તન લઈ આવવું પડશે. અને છેલ્લે તમને કહું છું કે પેલામાં એટલા માટે કે ડ્રીપ એરિગેશન ફરજિયાત કરો, કોઈ સારી કંપનીને લઈને. મારી કોઈ એજન્સી નથી, એજન્સી મારો ખેડૂત જ છે. ખેડૂત ઇન્સ્ટન્ટ થઈને ફરવો જોઈએ. તમને એવું લાગે આજે ગયું સરકારમાં 3જી પેઢીમાં બેઠો હતો, આજે આ સરકારમાં 1લી પેઢીમાં છે. અમે કોઈનો વિરોધ જ નથી કરતો, પણ હકીકત છે આજે ખેડૂતનો અવાજ ત્યાં કોઈ પહોંચે છે. આજે મોદી સાહેબ સુધી પહોંચેલો નથી, પહોંચતો એવું નથી. અને ડાંગરની નાતે તમને વાત કરો ને, વાલજીભાઈ ડાંગર અમારા સરપંચ છે નવો વાસ. હા બરોબર છે. એટલે પરાથરી આયર છે ને, એ પરાથરી આયર મારો જીગરી ભાઈ, મને મામા જ કરે. હા મારા ભાને ને ત્યાં મોટર ડિઝાઇનિંગ નું કામ કરતા, આજે સરપંચ બની ગયો. હે જોઈને રાજી થાય. પણ વિષય કે આ બધા સંઘ પરિવાર આપણો જે બેઠો છે ને, કે કામ કરે છે ને, સારા કામ કરવા માટે સંઘ પરિવાર છે. મને ને તમને કોઈ સ્વાર્થ નથી, પણ આજે સામે સામે બેઠા છે. મારી પાછળ કેબિન છે આખી, જ્યુસ સેન્ટર ની, આખો દિવસ ગ્રાહક આવે, જડેરા, બીજું શું કરવાનું આપણે. એટલે આ બધી વસ્તુ જે જીવનની આપણે મળી છે ને, એ શેર કરવી જોઈએ. અને બાકી કઈ પ્રશ્નો હોય તો તમને પૂછા કરો. બાકી 8 વસ્તુ તમને દીધી. અને કોઈ બી ખેડૂત મરી મસાલાની પેકિંગ કરે, નાની નાની પેકિંગ કરે, અડધાની પેકિંગ કરે, એ કિલ્લાની પેકિંગ કરે, જીરું, મસાલા, ધાણા, રાઈ, મેથી, આ બધી. અને પછી ભલે મોટી પેકિંગમાં સીલર કરીને અને માથે સ્ટીકર ચોડે. અને સ્ટીકર ચોડે એવું કે એને પોતાનું ગામનું નામ નાખે, અને એને પોતાનો સર્વે નંબર નાખે, પોતાનો મોબાઈલ નંબર નાખે, અને પોતાનો વાડી ક્યાં છે એ એનું એડ્રેસ નાખી દે. કહેવાનો વિષય ખેડૂતનો દીકરો આધારિત કૃષિ કરતો હોય તો આપણું ગ્રાહક છે ને એ ભગવાન છે. હું અમારા કાઉન્ટરમાંથી છોકરા બેઠા હે, અમે તો બેસતા જ નથી. એટલે કે આ ભૂડિયા બ્રાન્ડ છે ને, એ તો ભગવાનનું ભેટ છે. અને ઘણુભાઈ હું તો એટલું જ કહું, આ તો બધા આપે કમાણી કરી છે ને, કમાણી સારા કામ કરીને કમાણી ઈ મહત્વની. બાકી કોઈ કાંઈ હાથમાં લઈ નહીં જાય, પીઠ દઈને રવાના કરી દે છેલ્લી બાકી. તમને એમ લાગે હે? એટલા માટે કે આપણે બધા નહીં ત્યારે યાદ કરે, નહીં ત્યારે તે યાદ કરે. તો ઘઉંની પેકિંગ છે ને, મેં વિણાટ પેકિંગ હું કરાવું છું. મારા ભાઈની ખેતી છે ઘઉંની. પણ આજે 75 રૂપિયા કિલો ઘઉં બધા એનો ઓર્ડર થઈ ગયા, અને અટાણે વાવેતર કરશે પાછી. તો વિચાર કરો કે આટલા ઘઉં અમને ખપશે, આટલા ઘઉં અમને જોશે. એ પ્રકારે 5-5 કિલોની સીલર કરીને એમાં તમારે એક કપડું, પાતળું કપડું, બેનોને સાડી જેવું, કે આપણે ધોતી જેવું, એક ચમચી ખાલી રાખ નાખી અને એને દોરાથી બાંધી દો. અને એ રાખની પોટલી છે ને એમાં મૂકી દો. 3 વર્ષ સુધી કાંઈ નહીં થાય સાહેબ, બગડશે જ નહીં. પૂરું સુકાવી, એટલે સુકાઈને તમે મગ છે, કોળ છે, ગમે તે કઠોળો ફટકાઈ નહીં પડે, કાંઈ નહીં થાય. પણ પૂરી સુકાવીને તમે સીલર મારી દો. અને સીલર મારવાનું ટાઈમ ટેબલ એટલા માટે તમને દઉં છું, રાત્રે ભેજવાળું હવામાન થઈ જાય, દિવસના તડકામાં રાખી, છાયામાં કરી, તરત જ પેક કરીને સીલર મારી દો. એટલે બહારેથી કોઈ હવા નહીં આવે. નહીં સીલર મારવાનો કામકાજી છે એ ખેડૂતને મહત્વનું છે ને. એ 3 વર્ષની ગેરંટી દઉં છું, તમને બગડશે. એ છાણાની રાખની સુગંધથી જીવડો જ નથી આવતો ભાઈ. આનાથી માટે શું જોઈએ? દવા લેવા જ આવી જ નહીં. બાકી હું બેઠો હતો, મારા નંબર જાહેરમાં બોલું કે મારા 94, 26, 99, 11, 12. આ નંબર 3 થી 6 વાગી બાપાનું બિલ બંધ થઈ ગયું. કેમ કે પછી મારું કામ છે, હું રામ મંદિરનો ટ્રસ્ટી છું, એટલે બધાને જય સિયારામ જ કરું. મારા ભગવાન આખો દી યાદ કરું. એટલે એ આખો ઈશ્વર તો બધાનો છે, પણ એક મંદિર, રામ મંદિર બને કરોડોનો ખર્ચે. હું પ્રમુખ છું એનો. આજે 25 કરોડ ખર્ચે મંદિર બનવા જઈ છે. અટાણે પાયા વિધિ છે દશેરાનો. મોટે પાયે ગામની અંદર જ હતું, બધું કાઢ્યું, અને અટાણે નવું કરવાની આગી તૈયારી ચાલી રહી છે. અને આપ પડ્યા છો, બીજું કઈ હોય તો મને પ્રશ્ન કરો. જય સિયારામ. વેલજીભાઈ, ઘણા સમયથી આપ ખેડૂતોની સેવામાં છો, અને લગભગ સૌરાષ્ટ્રમાં બધા ખેડૂતો આપના પ્રયોગ કરતા થયા છે. એટલે ખૂબ જ સારી વાત કહેવાય, કારણ કે સ્વાસ્થ્ય માટે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ છે જેવા અનેક રોગો શરીરમાં પ્રસરી રહ્યા છે. અને આ બધા રોગોની દવા એક પ્રાકૃતિક જ તરફ જો આપણે પાછા વળીએ તો જ ખૂબ ફાયદો થાય એવો છે. વેલજીભાઈ, બાગાયતી પાકોમાં પણ ખૂબ જ ઉપયોગ થયો, એનો ખૂબ જ બહુ ફાયદો થયો. રાજકોટના ઉદ્યોગપતિ છે અને પ્રશાંત કાસ્ટિંગના માલિક ભરતભાઈ પરસાણાએ મને જણાવ્યું હતું કે મારા આંબામાં ઘણા
ઘણા સમયથી આ કેરી આવતી નહોતી, પરંતુ વેલજીભાઈ એક સમયે આ બાજુ આવ્યા, રાજકોટ બાજુ આવ્યા ને એમના આંબામાં જોયું કે આમાં ફાલ નથી લાગતો, અને વેલજીભાઈ દૂધ ગોળનો સફળ એક પ્રયોગ બતાવ્યો અને આખા સૌરાષ્ટ્રમાં પછી ખેડૂતોએ આ પ્રયોગ કર્યો અને સારામાં સારું અત્યારે ઉત્પાદન મેળવે છે. એમાં ભરતભાઈ નો હું સંઘની બેઠકમાં રાજકોટ RSS ની મીટિંગ હોય તો રાજકોટ જાતો, એમાં અમારી મુલાકાત થઈ ગઈ. એક વખત હું વાડી જઈ આવ્યો હતો. પછી ભરતભાઈ ને આ જયારે વાતચીત થઈ ને ત્યારે પછી એને આમાનો ફાલ લાગ્યો, એટલે આમાનો ફાલ લાગ્યો મને કે વેલજીભાઈ આટલાથી બોલતા કેમ નતા? મેં કીધું દોઢ ડાયા એમ ન ખબર, ડાયામાં તમે મને પૂછા કરી એટલે હવે કહું છું, તમે આ રીતે કરો એટલે તમારા ખેતીમાં ફાલ આંબા ઢગલા વધી જશે. અને કેરી થઈ એટલે એ માણસે મારી મંજૂરી લીધી. મને કે હું આનો પ્રચાર કરું, તમે કરો ભાઈ. કીધું હું મારી મર્યાદા, હું ખર્ચ ન કરી શકું, બરોબર. અને મેં તો નિવૃત્તિ મારો વિષય છે એટલે હું ક્યાંય દોડી ના શકું ખોટું. પણ એ કે મારે તો હું તો ઉદ્યોગ પર, હું આના પાછળ પૈસા વાપરીશ. તમે વાપરો તમને છૂટી, અને તમારે નામે જ કરજો, મને કાંઈ જરૂર નથી ભાઈ. પણ એને મારા નામનો જ પ્રચાર કર્યો. પોતે બહુ મહેનત કરી ખેતરે જઈને. પછી હમણાં જે કઈ કામ થયું, રાજકોટ મને બોલાવ્યો તો તે દિવસે પણ કહેવાનો વિષય કે આ બધી પરિસ્થિતિમાં હવે આ 8 પાના જે ખેડૂતો જે કરી રહ્યું છે ને, એ 8 પાનામાં તો ખેડૂત ઉકરી ગયા. મેં આજે વડાપ્રધાને મોકલાવી છે, કૃષિ પ્રધાને મોકલાવી, કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી 4 જણાની ઈમેલમાં મોકલી 29 તારીખે. એટલે શું છે, બલરામ જયંતિ નો દિવસ હતો, બલરામજી નો જન્મ દિવસ હતો, એ નાતે મેં બહાર પાડી દીધું. તો હવે મારું જીવન ઘણા દિન હશે નહીં, તો આપણે શું કરવાનું? એટલે આ બધા વિષયોમાં મેં મારા વિચાર આપણા આગળ મૂક્યો અને વડાપ્રધાન સુધી પહોંચી ગયો. બરોબર. જય સિયારામ. જય સિયારામ. વેલજીભાઈ ખૂબ ખૂબ આભાર આપનો. અને આખા સૌરાષ્ટ્રમાં પ્રયોગો થયા અને ખેડૂતોના લગભગ તમને આશીર્વાદ મળ્યા છે ને હજી મળશે, કારણ કે ભગવાન તમને 100 વર્ષના કરશે ને હજી તમારે ઘણા પ્રયોગો ખેડૂતોને બતાવવાના છે. અને આવનારા સમયમાં જો લોકો આવી રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળશે તો ગાય માતાનું જતન થાય અને આપણું સ્વાસ્થ્ય સારું રહેશે અને જમીન પણ બગડતી અટકશે. એટલા માટે વેલજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે અમારા જગતનો યુટ્યુબ ચેનલમાં ખેડૂતોને માહિતી આપી ને ઘણા સમયથી આ ખેડૂતોની કોમેન્ટ હતી કે પ્રાકૃતિક ખેતી વિશે માહિતી જોઈએ છે. તો મેં કીધું માધાપર કચ્છથી વેલજીભાઈને આપણે જોડીએ અને ખૂબ સરસ મજાની માહિતી આપે છે ને અને સફળ પ્રયોગો પણ થયા છે. તો વેલજીભાઈ આપનો સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. જય સિયારામ. જય સિયારામ.